રામ ભગવાન ગુરુકુળ ગયા, કૃષ્ણ ભગવાન ગુરુકુળ ગયા, અને જે ગુરુકુળ જાય છે એ બધાની ઉન્નતિ થાય. અત્યારે ધીરે ધીરે બધું આમ ખતમ થતું જાય છે. વાસ્તવમાં તમારા છોકરાને બહુ પાવરફુલ બનાવે તો દુનિયાની બધી માવુને ખાસ કહીશો, તમારા છોકરાઓને જો પાવરફુલ બનાવે ને તો થોડા એને બહાર મોકલો. પહેલાના જમાનામાં ગુરુકુલ મોકલતા હતા, હવે આપણે વિદેશ ભેગા કરી દઈએ છીએ. છોકરા જેટલા બહાર નીકળશે એટલું યાદ રાખજો, એ પરિપક્વ થશે. એ છોકરાઓને પોતાની જવાબદારી ત્યારે જ ખબર પડે જ્યારે બહાર જાય. રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્ન બહાર ગયા. મજાની વાત, જો ગુરુના આશ્રમમાં જે આ વાલ્મીકી રામાયણની કથા કરું છું, વાલ્મીકી રામાયણમાં લખેલું છે ગુરુના આશ્રમમાં જે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ગાયોને દોવે છે, ગાયો ચરાવવા જાય છે. એટલું જ નહીં, પોતાના ગુરુ જ્યારે યજ્ઞ માટે સમિધા મંગાવે ત્યારે રામ પોતે એ સમિધા લેવા માટે જાય. અને વાલ્મીકી રામાયણમાં લખેલું છે યજ્ઞ કરવા માટે ગુરુ જ્યારે રામને બેસાડે ને ત્યારે 3 વખત સ્નાન કરી અને પછી યજ્ઞની વેદિકાની પાસે બેસે છે. રામ ખાલી યજ્ઞ નથી કરતા, લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નને પણ બેસાડે છે.